નૃણામ જન્મ સહસ્ત્રેણ ભક્તો પ્રીતિર્હિ જાયતે કલો ભક્તિર ભક્ત્યા કૃષ્ણપુરઃ સ્થિતઃ. અનેક હજારો વર્ષોના જન્મના અંતે વ્યક્તિમાં ભક્તિ પ્રગટ થતી હોય છે, એને ભગવાનમાં ભક્તિ થતી હોય છે. અને જ્યારે ભગવાનમાં ભક્તિ થઈ જાય છે ત્યારે ભગવાન એના હૃદયમાં, એના નેત્રમાં, એના સમક્ષ પ્રગટ થઈ જાય છે. એક લાહોરના પંડિત, આ પંડિત સંપૂર્ણ પરિવાર સાથે શ્રી ગુસાઈજીના સેવક થયા. ખૂબ પ્રેમથી, રહસ્ય ભાવ સાથે શ્રી ઠાકોરજીની સેવા કરે. એક વખત એમના ત્યાં હત્યારો એક બ્રાહ્મણ આવે છે. એમણે આ વૈષ્ણવ પંડિતે ભજનમાં લગાડ્યા. નાતના બધા વ્યક્તિઓએ, ગામના લોકોએ વિરોધ કર્યો કે તમે આ હત્યારા બ્રાહ્મણનો સ્પર્શ શા માટે કર્યો છે? ત્યારે વૈષ્ણવ પંડિતે કહ્યું કે એણે ભગવાનનું નામ લીધું છે, તેથી તે પવિત્ર થયો છે, શુદ્ધ થયો છે. કૃષ્ણનું ભક્તિપૂર્વક નામ લીધું છે. તો કે આનું પ્રમાણ શું? કહે હરિદ્વારમાં શ્રવણનાથ મહાદેવ છે. યદી એ શ્રવણનાથ મહાદેવના જો નંદી આમના હાથનું ભોજન કરે તો માનજો આ કૃષ્ણના નામથી શુદ્ધ થયો છે, પવિત્ર થયો છે, એના બધા પાપ બળીને ભસ્મ થયા છે. સૌ હરિદ્વાર જાય છે. આ હત્યારો બ્રાહ્મણ રસોઈ કરે છે, નંદીની આગળ ધરે છે, અને નંદી એ સંપૂર્ણ એ ભોગ આરોગી જાય છે. અને ત્યારે આ ભગવાનના નામથી આ બ્રાહ્મણ શુદ્ધ થયો છે એ પ્રમાણ આપણને આ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે ભક્તિ જો ભગવાનમાં થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય છે.